દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે। ભૌગોલિક રીતે અહીંની જમીન ડુંગરાળ અને પથરાળ છે। સિંચાઈ માટે વ્યવસ્થાના અભાવે આજે પણ મોટા ભાગના લોકોને વરસાદ પર આશ્રિત રહેવું પડે છે। એટલે જ મોટા ભાગના ખેડૂતો જેમની પાસે સિંચાઈ માટે અન્ય વ્યવસ્થા કે સંસાધનોનો અભાવ છે તેવા ખેડૂતો આજે પણ પ્રાચીન અને પરંપરાગત ખેતી કરતા હોય છે। શિયાળુ પાક એટલે કે ઘઉં, ચણા વગેરેના પાક લઈ તેઓ પોતપોતાના ખેતરોને ખેડી ઉનાળામાં એમને એમ તડકામાં મૂકી વરસાદની રાહ જોતા હોય છે। મોન્સૂન આવતા ચોમાસું બેસી જતા ફરી ખેતરો ખેડી અને મકાઈના વાવેતરમાં લાગી જાય છે। ગત મોડી રાત્રે સારો એવો વરસાદ પડતા ખેડૂતો મકાઈના વાવેતરમાં જોતરાઈ ગયા હતા। वरसाद सारो पड़े अमारे वरसाद सारो पड़े 15-20 दिवस अमारे फरक नहीं पड़े मकाई वरसाद नहीं तो वांधो नहीं पड़े 15 दिवस सुधी એટલે કે વરસાદ પડ્યો એનો ફાયદો ખરો? हाँ फायदो खरो। आ वरसाद पड़े ने भले 10-15 दिवस वरसाद नहीं तो भी हमारे मकाई ने वांधो नहीं पड़े। પછી મકાઈ ફોળ ખાતર એવું પછી લાવીને પછી વાવણી તકલીફ નહીં થાય। કેવું વરસાદ પડ્યું છે તમારે ખેતી લાયક ખરો? હા ખેતી લાયક ખરો બેટા વરસે થઈ ગયું હમણાં હાથવાડી વરસાદ નહીં આવે તો